સ્ટેટસ્કોપથી દર્દીઓના જીવ બચાવનારા ડોક્ટરે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ધરતીને પણ હરિયાળી શ્વાસ આપવા મોડાસા મેડિકલ સોસાયટીના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું। સ્ટેટસ્કોપથી દર્દીના જીવ બચાવનારા ડોક્ટરે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ધરતીને પણ હરિયાળીનો શ્વાસ આપવા મોડાસા મેડિકલ સોસાયટીના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું। મોડાસામાં ડોક્ટરે માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ દરેક છોડને દત્તક લઈ પર્યાવરણ બચાવવાનો અનોખો સંકલ્પ કર્યો। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મોડાસા મેડિકલ સોસાયટીમાં 21 છોડ અને ચેતન ભુવાજી ગોગાધામ ગારુડી ખાતે ડોક્ટર મનોજ ગાંગીવાલાની ટીમે 11 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમની વિશેષતા માત્ર છોડ વાવવામાં ન હતી, દરેક છોડને દત્તક લઈ તેને ઉછેર અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારવામાં આવી હતી। છોડમાં પ્રભુનો વાસ હોય છે એવા ભાવ સાથે ડોક્ટરે સંદેશ આપ્યો છે કે સાચું વૃક્ષારોપણ ત્યારે જ સફળ બને જ્યારે વાવેલો છોડ વર્ષો સુધી જીવંત રહી વિશાળ વૃક્ષ બને। ડોક્ટરોએ ભાવપૂર્વક જણાવ્યું કે પર્યાવરણનું સ્વાસ્થ્ય જ માનવ સ્વાસ્થ્યનો પાયો છે। શુદ્ધ હવા, સ્વચ્છ વાતાવરણ અને હરિયાળી આવનારી પેઢીને સૌથી મોટી ભેટ છે। દરેક નાગરિક પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈએ। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા સંયોજક ડોક્ટર ગિરીશ વેકરિયા, જિલ્લા સંયોજક મહેશભાઈ પટેલ, મહિલા સંયોજક અમિતાબેન માંડલિયા, ગાંધીનગર વિભાગ સંયોજક ડોક્ટર મુકેશ પટેલ, પ્રચાર પ્રમુખ વૈભવ રાઠોડ સહિત વિદેશી જાગરણ મંચની જિલ્લા ટીમે જણાવ્યું છે કે માત્ર વૃક્ષારોપણ એટલું કરવું મહત્વનું છે પરંતુ જ્યાં છોડનું યોગ્ય જતન અને માવજત થઈ શકે તેવા શાળા, કોલેજ, મંદિર અને સોસાયટી જેવા વિસ્તારોમાં જ વૃક્ષારોપણ કરી તેને વટવૃક્ષ બનાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ડોક્ટરોનો આ સંદેશ માત્ર વૃક્ષ વાવવાનો નથી પરંતુ તેને જીવંત રાખીને હરિયાળું ભવિષ્ય સર્જવાનો છે, કારણ કે જ્યારે પ્રકૃતિ સ્વસ્થ રહેશે ત્યારે જ સમાજ પણ સ્વસ્થ રહેશે। નમસ્કાર, હું ડૉક્ટર મનીષ પટેલ, મોડાસા મેડિકલ સોસાયટી તથા MMS સ્પોર્ટ્સ ક્લબ મોડાસાના પ્રેસિડેન્ટ તરીકે આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા જે અહીંયા વૃક્ષારોપણનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે તેના બદલે અમે તેમના ઋણી છીએ, કારણ કે તેઓ બહુ ઉમદા કામ કરી રહ્યા છે। આજે આપણી જવાબદારી છે કે જે ગ્લોબલ વોર્મિંગ થાય છે એને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જેમ કહ્યું એમ આપણે આ વર્ષે સૌથી વધારે વૃક્ષો આવી અને વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો છે અને ભાગરૂપે આ જે સ્વદેશી જાગરણ મંચે અહીંયા વૃક્ષારોપણ પ્રોગ્રામ કર્યો એ બદલ હું આભારી છું। અહીંયા શ્રી પ્રધારિત શ્રી વેકરિયા સાહેબ, શ્રી મહેશભાઈ સાહેબ તથા મુકેશભાઈ સાહેબ તથા આજના જે પત્રકાર મિત્ર છે વૈભવભાઈ સાહેબ, એ બધાનો અમે આભારી છીએ। આભાર, જય હિન્દ। ઓકે સર। મહેશભાઈ પટેલ, સહસંયોજક અરવલ્લી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ। આજે જ્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબના ઝુંબેશ કે મુજબ એક પેડ માં કે નામ દ્વારા જ્યારે કાર્યક્રમ થઈ રહ્યો છે દેશની અંદર અને રાજ્યની અંદર, ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર આ મેડિકલ સોસાયટીમાં પણ આજે વિવિધ ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં અમારી ટીમ દ્વારા 21થી વધુ વૃક્ષો આજે આજે રોપવામાં આવે છે। અને આ ટીમની અંદર આજે અમારા પ્રાંતના ડૉક્ટર મુકેશભાઈ, જિલ્લાના ડૉક્ટર વેકરિયા સાહેબ અને મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મનીષભાઈ સાહેબ, ડૉક્ટર દર્શનભાઈ સાહેબ, અમારા પ્રચાર પ્રસારક વૈભવભાઈ રાઠોડ અને સમગ્ર ટીમ દ્વારા આજે ખૂબ દરેક જગ્યા ઉપર અમારી અલગ અલગ ટીમો દ્વારા પણ આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે। એવી એક ચેતન ભુવાજીની જે સ્થળ છે ધાર્મિક, ત્યાં પણ આજે અમારી એક બીજી ટીમ દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અને માત્ર વૃક્ષો વાવવા તેવું નહીં પણ એનું જતન પણ કરવા માટેની જવાબદારી દરેક ડૉક્ટરશ્રીઓએ પણ એક ઝાડની સાથે લીધી છે। એટલે આજે ખૂબ અમારી આ સ્વદેશી જાગરણ મંચ દ્વારા જિલ્લાની અંદર વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અને આવનારા દિવસોમાં જે પર્યાવરણ છે, વરસાદના જે ઘણી વખત વૃક્ષોના લીધે થતું હોય છે, ત્યારે ઠેર ઠેર જે ઝુંબેશ છે એને ઉપાડી અને સમગ્ર જિલ્લાની અંદર મોટા ભાગે વધુમાં વધુ વૃક્ષો વાવી આ કાર્યક્રમને અમે દીપાવી રહ્યા છીએ। હું ડૉક્ટર દર્શન પટેલ, મોડાસા મેડિકલ સોસાયટીના સેક્રેટરી તરીકે અહીંયા જે સ્વદેશી જાગરણ મંચ વિવિધ જગ્યાએ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અને વાવેતર કરે છે, એના અનુસંધાનમાં અહીં મોડાસા મેડિકલ સોસાયટીમાં અહીંયા આજે વૃક્ષારોપણનું પર્યાવરણના જતન અર્થે જે વૃક્ષારોપણનો પ્રોગ્રામ બનાવ્યો છે એના અંતર્ગત વિવિધ ફળાઉ ઝાડો અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે। એ બદલ આપણું સંયુક્ત પૃથ્વીને બચાવવા માટે આપણી સૌની જવાબદારી છે અને એના અનુસંધાનમાં સ્વદેશી જાગરણ મંચ ખૂબ સારું કામ કરી રહી છે।
આશા રાખીએ કે અહીંયા જે વૃક્ષો વાવ્યા એનું સારી રીતે જતન કરીએ એ આપણી બહુની સૌની જવાબદારી છે. આ નિમિત્તે મુકેશ પટેલનો ખૂબ ખૂબ આભાર. સાહેબ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.